બર્થડેની તૈયારી. સ્કૂલમાં લંચ બ્રેક ચાલતો હતો. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી અને બંટી ધીમી અવાજમાં એકબીજા સાથે વાતો કરતા હતા. પણ અચાનક ત્યાં હરી આવી જાય છે અને બધા ચૂપ થાય છે. અરે શું થયું મિત્રો? મારા આવતા જ તમે આટલા શાંત કેમ થઈ ગયા? ના હરી, અમે તારા લીધે શાંત નથી થયા. અમે તો બસ એમ જ શાંત થઈ ગયા. લંચ બ્રેક પતવાયો છે ને, તો ચાલો મિત્રો આપણે આપણી બેન્ચ પર બેસી જઈએ. હરી કંઈક બોલે તે પહેલા ચારે મિત્રો જલ્દી પોતાની બેન્ચ પર બેસી જાય છે. આ જોઈને હરીને ખૂબ જ અજીબ લાગે છે અને તે વાત બદલીને કહે છે, સારું મિત્રો, તો આપણે આજે સાંજે પાર્કમાં રમવા માટે મળીએ છીએ ને? શું? અરે નાના હરી, આજે અમે બહુ બધા બિઝી છીએ. હા હરી, આજે તો મારે આખા એક વીકનું હોમવર્ક બતાવવાનું છે. અને મારે ચિંકીની હેલ્પ કરવાની છે. અને મારે પણ થોડું કામ છે હરી, આપણે પછી રમીએ ને. શું? સારું, કઈ વાંધો નહીં મિત્રો. ત્યાં જ લંચ બ્રેક પતે છે અને બધા બાળકો પોતપોતાની બેન્ચ પર જઈને બેસી જાય છે. સાંજ પડે છે અને જ્યારે હરી પોતાના કામે ઘરની બહાર નીકળે છે તો તે રસ્તામાં તે પાર્ક પાસેથી નીકળે છે. તે જુએ છે કે પાર્કમાં ગટ્ટુ, ચિંકી, બંટી અને ગુડ્ડી હતા અને કંઈક વાતો કરતા હતા. આ જોઈને હરીને ખૂબ જ દુઃખ થાય છે. અરે આ શું? ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી અને બંટીએ કીધું તું કે તેઓ પાર્કમાં રમવા નહીં આવે, પણ આ બધા તો અહીંયા છે, એટલે એ લોકો મારી સાથે જૂઠું બોલ્યા. ક્યાંક એ લોકો મારી સાથે દોસ્તી તોડતા તો નથી ને? કદાચ એટલે જ મારા બધા મિત્રોએ મારી સાથે વાત કરવાનું બંધ કર્યું છે. હરીની આંખમાં આંસુ આવે છે અને તે દોડીને પોતાના ઘરે જતો રહે છે. પણ પેલી બાજુ ગટ્ટુ, ચિંકી, બંટી અને ગુડ્ડી તો હરીની સિક્રેટ બર્થડે પાર્ટી ઉજવવા માટે વાતો કરે છે. મિત્રો, હરીને હજુ સુધી આપણી ઉપર શક નથી થયો. અમે તેના માટે એક ધમાકેદાર બર્થડે પ્લાન કરી રહ્યા છીએ. તો આવતીકાલે આપણે બધું જ ડેકોરેશનનો સામાન લઈને ગટ્ટુ, ચિંકીના ઘરે મળીશું એક્ઝેક્ટ 12 વાગે. યસ, અને આપણે બધી ડેકોરેશન સાંજે 4 વાગ્યા સુધી પતાવવી પડશે, કારણ કે પછી આપણે હરીને કોઈ પણ રીતે ઘરે બોલાવવો પડશે ને. એ બધું તો થઈ જશે, પણ તમે બધા ટાઈમસર આવી જજો. ઓકે ગટ્ટુ? બીજા દિવસે 12 વાગે બધા બાળકો ગટ્ટુ, ચિંકીના ઘરે પહોંચે છે. તેમની પાસે બર્થડે ડેકોરેશન માટે ઘણો બધો સામાન હતો, જેમ કે કલરફુલ બલૂન્સ, બર્થડે કેપ્સ, હેપી બર્થડે વાળા બલૂન્સ અને ઘણું બધું. ચાલો મિત્રો, શરૂ કરીએ. બંટી, હું અને તું આખા ઘરમાં બલૂન્સ લગાવીશું, ઓકે? અને હું અને ગુડ્ડી મમ્મીની હેલ્પ સાથે કેક બનાવવા જઈએ છીએ. ત્યાર પછી આપણે મળીને હેપી બર્થડે વાળું બલૂન લગાવીશું. ઓકે? પછી શું હતું? ગટ્ટુ અને બંટી બલૂન્સ લગાવવા લાગે છે અને ચિંકી, ગુડ્ડી અને મમ્મી કેક બનાવવામાં લાગે છે. બંટી, તું મને જલ્દી સેલોટેપ કાપીને આપ, હું બલૂન્સ ચોંટાડી દઉં છું. અરે ગટ્ટુ, એના માટે આપણે બલૂન્સ તો ફૂલાવવા પડશે ને. અરે હા, આ પણ છે. ચાલો આપણે પહેલા બલૂન્સ ફૂલાવી દઈએ. પણ ગટ્ટુ જેવો બલૂન્સ ફૂલાવવાનો પ્રયત્ન કરે છે તે ફૂલાવી શકતો નથી. ઓહો બંટી, આ તો ફૂલાતો જ નથી. ઉભો રે, હું ટ્રાય કરું છું. બંટીથી થોડો જ બલૂન ફૂલાય છે અને પછી તેના હાથમાંથી છૂટી જાય છે. બલૂન હવામાં ઉડે છે. આ જોઈને બંટી અને ગટ્ટુ બંને હસી પડે છે. અરે બંટી, તે આ શું કર્યું? અરે ગટ્ટુ, જો આપણે આ રીતે જ કામ કરતા રહીશું ને તો 4 વાગી જશે અને પછી ડેકોરેશન કેમ પૂરું થશે? ગટ્ટુ અને બંટી ફરીથી બલૂન ફૂલાવવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં એક પણ બલૂન સરખો ફૂલાતો ન હતો અને ત્યાં જ મમ્મી, ચિંકી અને ગુડ્ડી આવે છે. અરે આ શું ગટ્ટુ, તમે લોકોએ હજુ સુધી એક પણ બલૂન નથી લગાવ્યો. અમે લોકોએ તો કેકને માઇક્રોવેવમાં બનવા માટે પણ મૂકી દીધો. અમે શું કરીએ ચિંકી? જો ને, આ બલૂન સરખા ફૂલાતા જ નથી. અરે બાળકો, તમારે મને પહેલા કહેવું જોઈતું હતું ને. આપણી પાસે સ્ટોર રૂમમાં બલૂન્સ ફૂલાવવા માટેનો પંપ મૂક્યો છે. યાદ છે ગટ્ટુ? તારા અને ચિંકીના બર્થડે વખતે આપણે ખરીદ્યો હતો. અરે હા મમ્મી, આ મને પહેલા યાદ કેમ ના આવ્યું? ઉભા રહો, હું હમણાં તેને લાવું છું. ગટ્ટુ જલ્દીથી સ્ટોરરૂમમાં જાય છે
અને ફુગ્ગો ફૂલાવવાની મશીન લાવે છે. પછી ચિંકી અને ગુડ્ડી જલ્દી બલૂન ફૂલાવવા લાગે છે. ગટ્ટુ અને બંટી તેમને ચોંટાડે છે. બંટી થોડી બીજી સેલોટેપ આપને. હા આ લે. મને લાગે છે કે આટલા બલૂન્સ પૂરતા હશે મિત્રો. ત્યાં જ મમ્મી આવી જાય છે અને ગટ્ટુ ચિંકીને કહે છે, બાળકો કેક રેડી છે. હવે આપણે તેને મળીને ડેકોરેટ કરવાનું છે. જલ્દી આવી જાઓ. યે! ચલો મિત્રો, આ બધું છોડો, પહેલા કેક ડેકોરેટ કરીએ. હા ચલો મિત્રો. બધા બાળકો કિચનમાં જાય છે અને ચોકલેટ કેકની સુગંધથી બધા ખુશ થાય છે. વાહ આંટી, કેકની સુગંધ કેટલી મસ્ત આવે છે. મમ્મી, આપણે એક કામ કરીએ. આ કેકની ઉપર આપણે હરીનું નામ લખીએ. હા, અને આપણે તેની ઉપર ચોકલેટ સિરપ પણ નાખીશું. તેનાથી તે વધુ ટેસ્ટી થશે. હા બાળકો, કેમ નહીં. સૌથી પહેલા આપણે તેની ઉપર વેનીલા ક્રીમ લગાવીશું અને પછી ચોકલેટ ક્રીમથી તેની ઉપર હેપી બર્થડે હરી લખીશું. ઠીક છે? ઓકે. કેકને એમ જ ડેકોરેટ કર્યા પછી બધા બાળકો જાય છે અને હેપી બર્થડે વાળા બલૂન્સને પણ ફૂલાવીને દિવાલ પર ચોંટાડે છે. અને હવે સમય હતો હરીને ત્યાં બોલાવવાનો. એક કામ કરીએ મિત્રો, હરીને કોલ કરીએ અને તેને એકદમ સિરિયસ થઈને કહીશું કે આપણે તેની સાથે જરૂરી વાત કરવી છે. પછી તો તે જરૂર અહીંયા આવશે. ઓકે ગટ્ટુ, આ સારો પ્લાન છે. જલ્દી તેને કોલ કર. ગટ્ટુ હરીને ફોન કરે છે અને હરી ફોન ઉઠાવે છે. હેલો ગટ્ટુ. હાય હરી, એ અમે બધા સાથે હતા. હું ગુડ્ડી અને ચિંકી. અમારે તને બહુ જરૂરી વાત કરવી છે. તું જલ્દી મારા ઘરની બહાર આવી જા. શું જરૂરી વાત? પણ હરી કંઈ બોલે તે પહેલા ગટ્ટુ ફોન મૂકી દે છે અને બધા મિત્રો ઘરની બહાર ઊભા રહીને હરીની વેઇટ કરે છે. પણ હરી તો કંઈક અલગ જ વિચારતો હતો. ખબર નહીં મિત્રોને મારી સાથે શું જરૂરી વાત કરવી છે. અને ગટ્ટુએ પણ મને બર્થડે વિશ ના કરી. ક્યાંક મારી બર્થડેના દિવસે તેઓ મારી સાથે દોસ્તી તો નહીં તોડે ને. મને તો બહુ ચિંતા થાય છે. જલ્દીથી ત્યાં જઈને જોઉં છું. હરી જલ્દીથી ગટ્ટુ ચિંકીના ઘરે પહોંચે છે અને જુએ છે કે બધા બહાર જ ઊભા હતા. શું થયું મિત્રો? તમે મને એકદમ અચાનક કેમ અહીંયા બોલાવ્યો? હરી, ચાલ અંદર ચાલ. પછી અમે તને બધું કહીએ. હા હરી, આવ અંદર જઈએ. સારું, ઠીક છે. જેવો હરી મિત્રોની સાથે ઘરની અંદર જાય છે, અંદર અંધારું જોઈને તે તો ગભરાઈ જાય છે. અરે, અહીંયા તો બહુ અંધારું છે મિત્રો. અચાનક મમ્મી લાઇટ્સ ઓન કરે છે અને બધા એક સાથે બોલે છે, હેપી બર્થડે હરી. હરી તેના બર્થડેની આટલી સુંદર ડેકોરેશન જોઈને હેરાન થઈ જાય છે. વાહ મિત્રો, આ તો સરપ્રાઈઝ બર્થડે પાર્ટી છે. એનો મતલબ તમે મારી સાથે મિત્રતા નથી તોડવાના. શું? ભલા અમે તારી સાથે મિત્રતા કેમ તોડીએ? આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ ને. ના, કઈ નહીં મિત્રો. આટલું કહી હરી પોતાના મિત્રોને ભેટી પડે છે. ત્યાં જ મમ્મી બાળકોને કહે છે, બાળકો, ચલો તો આપણે હવે કેક કટ કરીએ. ઓકે આંટી. હરી, પોતાના મનમાં એક વિશ માંગ અને પછી કેન્ડલ્સ ગ્લો કર. ઓકે ગટ્ટુ, 1 2 3. જેવો જ હરી કેન્ડલ ગ્લો કરે છે અને કેક કાપે છે, બધા બાળકો હેપી બર્થડે સોંગ ગાવા લાગે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હરી, હેપી બર્થડે ટુ યુ. યે! થેન્ક યુ મિત્રો. ત્યાર પછી હરી બધાને કેક ખવડાવે છે અને બધા બાળકો સાથે મળીને બર્થડે ગેમ્સ રમે છે. બધા મમ્મીએ બનાવેલા સ્નેક્સ ખાય છે અને આ રીતે તેમની મિત્રતા વધુ પાકી થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.